હેલો દોસ્તો, આપનું સ્વાગત છે મોજીલી ગુજરાતી ચેનલ પર। ભાગવદ ગીતા, અભિમાન અને કર્મનું મહત્વ। ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોના યોદ્ધા અને તેમના ભાઈ અર્જુનને અનેક મહત્વપૂર્ણ ઉપદેશો આપ્યા। આ ઉપદેશો પ્યારા એ રીતે યુદ્ધના મેદાનમાં આપેલા હતા કે તેઓ હવે સમગ્ર જગતમાં જીવનની માર્ગદર્શિકા તરીકે પૌરાણિક ગ્રંથ ભગવદ ગીતામાં પકડી રહ્યા છે। કર્મનું મહત્વ। ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પહેલો પાઠ આપ્યો, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, તને માત્ર કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ પરિણામ પર તેમનો ક્યારેક અભિમાન ન રાખે। શ્રી કૃષ્ણ આ શિક્ષા દ્વારા અર્જુનને કહેલ છે કે માણસનો મુખ્ય કાર્ય એ છે કે તે પોતાનું શ્રેષ્ઠ કામ કરો, પરંતુ પરિણામની ચિંતા ન કરે। દરેક મનુષ્યની ફરજ છે કે તે પોતાની રીતની શ્રેષ્ઠતા સાથે કાર્ય કરે, છતાં તે પોતાના કર્મના પરિણામ પર ન ફસાયેલા રહે। અભિમાન। શ્રી કૃષ્ણએ અર્જુનને બીજી મહત્વપૂર્ણ વાત પણ સમજાવી। અર્જુન યુદ્ધ દરમિયાન પોતાના પારિવારિક અને સંબંધીઓ સાથે લડવાનું વિચારીને દુઃખી અને નર્વસ થઈ રહ્યો હતો। એને કૃષ્ણ પાસેથી પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, હું મારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે યુદ્ધ કેવી રીતે કરી શકું? શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, અર્જુન, તારો અભિમાન અને કંટાળાવટ માનવ મનના જડ બેસેલા છે। આ અભિમાન તને ખોટી દિશામાં લઈ જઈ શકે છે। તને તમારા કાર્ય પર કંપસ કરતી કસોટી બતાવવી છે। અભિમાન અને દયાળુતા બંને જ જીવનનો ભાગ છે, પરંતુ જ્યાં કર્મનું દિશા હોય છે, ત્યાં અભિમાનનું સ્થાન નથી। કર્મયોગ અને ભવિષ્ય પર વિશ્વાસ। શ્રી કૃષ્ણએ અર્જુનને કર્મયોગ વિશે પણ પૂરેપૂરી સમજ આપી। એણે કહ્યું, તમે જે કાર્ય કરો તે કરો, પરંતુ તેને પવિત્ર રીતે અને નિષ્ઠા સાથે કરો। કોઈ પણ કાર્યમાં સંપૂર્ણ શ્રદ્ધા અને સચ્ચાઈ હોવી જોઈએ, તેમજ પરિણામ માટે તમારું મન લાગણીઓથી વાળી નાખવું જોઈએ, અને તેમને ભગવાન પર ભરોસો રાખવો જોઈએ। અર્જુન માટે આ વચન એ આત્મવિશ્વાસ અને શાંતિ લાવવાનો માર્ગ બની। શ્રી કૃષ્ણે તેને એટલું સમજાવ્યું કે કર્મ કરતી વખતે કોઈ પણ માણસના મનમાં કોઈ પણ પ્રકારનો અભિમાન કે માનવાંગ ના હોવું જોઈએ, કેમ કે કાર્ય અને તેના પરિણામો એ આખરે પરમાત્મા પર મૂકવાની વાત છે। સાચી વિજય। યુદ્ધના મેદાનમાં અર્જુન તે ક્ષણે યથાર્થ રીતે ગૂંચવણથી બચી ગયો। આ વિદ્યાર્થીઓના અંતર્ગત અભિમાન, કાર્ય અને શ્રદ્ધાનો સાચો માર્ગ પરિચય થયો। આ પ્રમાણે શ્રી કૃષ્ણના દર્શનો અને મૌલિક ઉપદેશો પૃથ્વી પર જીવતા દરેક વ્યક્તિ માટે અમૂલ્ય રહ્યા છે। શિક્ષા। આ ગીતા પ્રકરણમાંથી આપણે એમ સમજીએ છીએ કે કર્મ, વિશ્વાસ અને અભિમાનનો વિમુક્તતા એ દરેક વ્યક્તિના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તે વખતે કૃષ્ણના ઉપદેશો અમને શીખવે છે કે તમે શું કરવાનું છે તે કરવું છે, પરંતુ તે કર્મ કરવા માટે તમારા મનને બિનમૂલ્ય રાખવું જોઈએ, અને ભવિષ્યના પરિણામો વિશે ચિંતિત થવાનું ન જોઈએ। મોરલ, કર્મ કરો, પરંતુ પરિણામ પર કોઈ લાગણી રાખો નહીં। આત્મવિશ્વાસ સાથે વિશ્વાસ રાખો કે સાચું કાર્ય હંમેશા સફળતાનો માર્ગ છે।